નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એટલે કે CSIR અંતર્ગત સેન્ટ્રલ રોડ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માટે આવેલી જુનિયર હિન્દી ટ્રાન્સલેટર, સિક્યુરિટી આસિસ્ટન્ટ, વોચ એન્ડ વોર્ડ આસિસ્ટન્ટ, મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટેની વિવિધ જગ્યાઓ માટેની કાયમી જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો। ડાયરેક્ટ રિક્રુટમેન્ટ બેઝિસ પર ભરતી માટેની જાહેરાત આવેલી છે। એડવર્ટાઇઝમેન્ટ નંબર 02 PC નોન-ટેક 2026 અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે। ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું છે મિત્રો। ઓનલાઈન અરજી કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। વિડીયોમાં વિગતવાર વાત કરશું શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેમજ ભરતી અંતર્ગત જે શરતો છે, નિયમો છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો। CSIR સેન્ટ્રલ રોડ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ન્યૂ દિલ્હી ઇઝ અ પ્રીમિયર રિસર્ચ લેબોરેટરી છે મિત્રો, જે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ CSIR વિચ ઇઝ એન ઓટોનોમસ બોડી અંડર ધ મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, જે R&D જે વેરિયસ એરિયાઝ ઓફ રોડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ અંતર્ગત સંકળાયેલી સંસ્થા છે, જેના માટે આ ભરતી માટેની જાહેરાત છે। તમે જોઈ શકો છો ડેટ ઓફ ટાઈમ એન્ડ કોમેન્સમેન્ટ ઓફ ઓનલાઈન એપ્લિકેશન જે 2 ફેબ્રુઆરી 2026 થી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે। જે લાસ્ટ ડેટ ઓફ ટાઈમ ફોર સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન એન્ડ પેમેન્ટ ફી 23 ફેબ્રુઆરી 2026 સુધી આ ફી ભરવાની, જે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે મિત્રો। હાર્ડ કોપી ઓફ એપ્લિકેશન શેલ નોટ બી સેન્ટ ટુ CSIR CRA એટલે કે હાર્ડ કોપી એ મોકલવાની નથી, ફક્ત ને ફક્ત ઓનલાઈન અરજી ફોર્મ ભરીને ભરવાનું રહેશે મિત્રો। તમે જોઈ શકો છો જુનિયર હિન્દી ટ્રાન્સલેટર પોસ્ટ કોડ A અંતર્ગત એક જગ્યા છે મિત્રો, અનરિઝર્વ કેટેગરી માટે એટલે કે જનરલ કેટેગરી માટે, જેમાં લેવલ 6 મુજબ એટલે કે 7મા પગાર પંચ મુજબ 35,400 બેઝિક પગાર, જેમાં DA HRA જેવા ભથ્થા મળવાપાત્ર થઈ શકશે। મેક્સિમમ જે એજ લિમિટની વાત કરીએ તો લાસ્ટ ડેટ ઓફ સબમિશન ઓનલાઈન એપ્લિકેશનના દિવસે નોટ એક્સિડિંગ 30 યર્સ એટલે કે 30 વર્ષ સુધી વયમર્યાદા રહેશે મિત્રો। સિક્યુરિટી આસિસ્ટન્ટ એન્ડ વોચ એન્ડ વોર્ડ આસિસ્ટન્ટ માટે પોસ્ટ કોડ B અંતર્ગત એક જગ્યા છે રિઝર્વ કેટેગરી માટે, લેવલ 6 મુજબ પગાર ધોરણ, વયમર્યાદા અહીંયા 28 વર્ષ સુધીની રહેશે મિત્રો। મલ્ટીટાસ્કિંગ સ્ટાફ પોસ્ટ કોડ C માટે અહીંયા 10 જગ્યા છે, જેમાં 4 જગ્યા અનરિઝર્વ કેટેગરી માટે, OBC નોન ક્રિમિનલ માટે 4 જગ્યા, AWS માટે 2 જગ્યા છે મિત્રો, જેમાં આઉટ ઓફ 10 પોસ્ટ 1 પોસ્ટ ઇઝ રિઝર્વ ફોર એક્સ સર્વિસમેન એન્ડ 1 પોસ્ટ ઇઝ રિઝર્વ ફોર દિવ્યાંગજન, બ્લાઇન્ડ એન્ડ લોકોમોટિવ જે ડિસેબિલિટી હોય છે તેના અંતર્ગત, જેમાં લેવલ 1 મુજબ 18,000 રૂપિયા બેઝિક, તેની સાથે અન્ય DA તેમજ HRA જેવા ભથ્થા મળવાપાત્ર થઈ શકશે। વયમર્યાદા અહીંયા 25 વર્ષ સુધીની રહેશે મિત્રો। તમે જોઈ શકો છો મિત્રો, જે ઇસેન્શિયલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો જુનિયર હિન્દી ટ્રાન્સલેટર પોસ્ટ કોડ A માટે અહીંયા માસ્ટર ડિગ્રી ફ્રોમ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી અથવા તો માસ્ટર ડિગ્રી from recognized university or equivalent in any subject of other than Hindi or English with the Hindi and English medium and English Hindi as a compulsory or elective subject or as a medium of examination at the degree level, अथवा तो master degree in recognized university or equivalent as a subject other than Hindi or English with the Hindi and English is a compulsory or elective subject of either or the two or medium of the examination। ત્યારબાદ તમે જોઈ શકો છો ડિઝાયરેબલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો નોલેજ ઓફ લેવલ ઓફ મેટ્રિક્યુલેશન ઓફ રેકગ્નાઇઝ બોર્ડ ઓર ઇક્વિવેલન્ટ અધર દેન હિન્દી મેન્શન ઇન ધ ઇંગ્લિશ શેડ્યુલ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, ડિગ્રી ડિપ્લોમા ઇન ટ્રાન્સલેશન ફ્રોમ હિન્દી ટુ ઇંગ્લિશ એન્ડ વાઇસ વર્સા ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી। જોબ રિક્રુટમેન્ટ અંતર્ગત રિક્વાયરમેન્ટ માટેની વાત કરેલી છે એટલે કે કાર્ય શું રહેશે મિત્રો, તો તેના અંતર્ગત તમે જોઈ શકો છો ટુ આસિસ્ટ ઇન ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ઓફિશિયલ લેંગ્વેજ પોલિસી ઓફ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ટુ ટ્રાન્સલેટ ઓફિશિયલ કોરેસ્પોન્ડન્સીસ તેમજ સાયન્ટિફિક લિટરેચર્સ, ડોક્યુમેન્ટ રેકોર્ડ એટસેટ્રા। સિક્યુરિટી આસિસ્ટન્ટ, વોચ એન્ડ વોર્ડ આસિસ્ટન્ટ માટે લાયકાતની વાત કરીએ તો એક્સ સર્વિસમેન, JCO એન્ડ આર્મી ઓર ઇક્વિવેલન્ટ ઇન અધર પેરામિલિટરી ફોર્સ વિથ 5 years એક્સપિરિયન્સ ઇન વર્ક ઓફ સિક્યુરિટી। ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટે વાત કરીએ તો ફક્ત ધોરણ 10 પાસ એટલે કે મેટ્રિક્યુલેશન અથવા તો ઇક્વિવેલન્ટ પાસ થયેલા હોય તેની સમકક્ષ તેવા ઉમેદવારો અરજી કરી શકશે। ઇન્ટરમીડિયેટ એટલે કે 12 પાસ થયેલા હોય તેવા ઉમેદવારોનું લાયકાત છે તે અહીંયા ડિઝાયરેબલ રહેશે। જોબ રિક્વાયરમેન્ટની વાત કરીએ તો તમે જોઈ શકો છો ધ ઇન્ક્યુબેન્ટ શેલ બી રિક્વાયર્ડ ટુ આસિસ્ટ ઇન રૂટીન ઓફિસ વર્ક એન્ડ નોન ક્લેરિકલ ફંક્શન ઓફ રિસ્પેક્ટિવ સેક્શન એન્ડ ડિવિઝન્સ વિચ મે ઇન્ક્લુડ ઇઝ ધ ફોલોઇંગ ફિઝિકલ મેન્ટેનન્સ ઓફ રેકોર્ડ ઓફ સેક્શન્સ એન્ડ ડિવિઝન્સ, જનરલ ક્લીનલીનેસ એન્ડ upkeep of the section and division including cleaning of rooms of institute, dusting of furniture etc, carrying files and documents તેમજ assistant in routine office work like diary, dispatching, watch and wards duties including opening and closing of the rooms of section and division institute વગેરે કામગીરી અહીંયા રહેશે। તો તમે જોઈ શકો છો મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટે મિત્રો ધોરણ 10 પાસ માટેની આ જગ્યા છે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ અંતર્ગત કાયમી ભરતી। મોડ ઓફ સિલેક્શનની વાત કરીએ તો જુનિયર હિન્દી ટ્રાન્સલેટર પોસ્ટ કોડ A માટે પેપર 1 એન્ડ પેપર 2 રહેશે મિત્રો, જેમાં પેપર 2 છે will be evaluated only for those candidates who have secured minimum threshold mark by the selection committee in paper 1.
ત્યારબાદ સ્કીમ ઓફ પેપર 1 જે અહીંયા આપેલું છે જનરલ ઇન્ટેલિજન્સ 50 માર્ક્સનું, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 25 માર્ક્સનું, 25 માર્ક્સનું જનરલ અવેરનેસ, મેક્સિમમ માર્ક્સ પણ અહીંયા આપેલા છે. 1 નેગેટિવ માર્ક ફોર એવરી રોંગ આન્સર, 150 માર્ક્સનું રહેશે મિત્રો. જનરલ ઇન્ટેલિજન્સ 50 ક્વેશ્ચન, 75 માર્ક્સનું ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, જનરલ અવેરનેસ 75 માર્ક્સનું રહેશે. સ્કીમ ઓફ પેપર 2 માટેની પણ માહિતી અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો. 2 કલાકનો સમયગાળો રહેશે. ધીસ પેપર ઇઝ ટુ એસેસ ધ રાઇટિંગ એન્ડ ટ્રાન્સલેશન સ્કિલ ઓફ ધ કેન્ડિડેટ વિચ આર નેસેસરી ઇન ધ જોબ. ત્યારબાદ સિક્યુરિટી આસિસ્ટન્ટ, વોચ એન્ડ વોર્ડ આસિસ્ટન્ટ માટે પોસ્ટ કોડ બી માટે જગ્યા છે. ત્યારબાદ MTS એટલે કે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટેની વાત કરીએ તો ધ કેન્ડિડેટ ફુલફિલિંગ ધ ઇસેન્શિયલ ક્વોલિફિકેશન એન્ડ અધર નેસેસરી ક્રાઇટેરિયા એઝ પર ધ એડવર્ટાઇઝમેન્ટ એઝ રિકમેન્ડેડ બાય સ્ક્રીનિંગ એન્ડ સિલેક્શન કમિટી. જેમાં ક્વોલિફિકેશન જે એક્ઝામિનેશન સ્કીમની વાત કરીએ તો OMR બેઝ, કોમ્પ્યુટર બેઝ, ઓબ્જેક્ટિવ ટાઈપ, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન રહેશે મિત્રો, જેમાં સ્ટાન્ડર્ડ ઓફ એક્ઝામિનેશન એટલે કે મેટ્રિક્યુલેશન લેવલનું રહેશે. ક્વેશ્ચન પેપર વિલ બી સેટ ઓફ બોથ ઇન બાયલિંગ્યુઅલ એટલે કે ઇંગ્લિશ અને હિન્દી ભાષામાં, એક્સેપ્ટ ધ ક્વેશ્ચન ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ. 2 કલાકનો સમયગાળો રહેશે મિત્રો. જે સ્ક્રાઇબ માટે એટલે કે જે લઈએ ઉમેદવારો છે તેના માટે 150 ક્વેશ્ચન રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો જે સિલેબસની વાત કરીએ MTS માટે તો તેમાં 4 સબ્જેક્ટનો સમાવેશ થયેલો છે. જનરલ ઇન્ટેલિજન્સ 25 ક્વેશ્ચન, 75 માર્ક્સના, 1 નેગેટિવ માર્ક ફોર એવરી રોંગ આન્સર, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 25 ક્વેશ્ચન 75 માર્ક્સના, ત્યારબાદ જનરલ અવેરનેસ 50 ક્વેશ્ચન 150 માર્ક્સનું, ઇંગ્લિશ લેંગ્વેજ 50 ક્વેશ્ચન 150 માર્ક્સનું. ધ ફાઇનલ મેરિટ લિસ્ટ વિલ બી પ્રિપેર્ડ ઓન ધ બેસિસ ઓફ પરફોર્મન્સ ઇન ધ કેન્ડિડેટ ટુ કમ્પ્લીટ રિટર્ન એક્ઝામિનેશન. વયમર્યાદાની પણ આપણે આગળ વાત કરી. લઘુત્તમ અહીંયા 18, મહત્તમ જુનિયર હિન્દી ટ્રાન્સલેટર માટે 30, મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટે લઘુત્તમ 18, મહત્તમ અહીંયા 25 વર્ષની રહેશે. ઉપલી વયમર્યાદામાં અલગ અલગ કેટેગરી માટે ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થઈ શકશે. MTS માટે OBC નોન ક્રિમિનલ માટે 3 વર્ષની છૂટછાટ, દિવ્યાંગજન માટે પણ અહીંયા છૂટછાટની માહિતી આપેલી છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે આગળ માહિતી છે ભરતી અંતર્ગત જે શરતો આપેલી છે તમે જોઈ શકો છો મિત્રો. જનરલ જે ઇન્ફોર્મેશન, બેનિફિટ્સ અંડર કાઉન્સિલ સર્વિસ, જેમાં ધ પોસ્ટ કેરીઝ યુઝ્યુઅલ એલાઉન્સ, DNS એલાઉન્સ, હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે HRA, DA, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, તેમજ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોય એન્ડ મેડ એપ્લિકેબલ CSIR એમ્પ્લોય. કાઉન્સિલ એમ્પ્લોય આર ઓલ્સો એલિજિબલ ફોર એકોમોડેશન એઝ પર ધ CSIR એલોટમેન્ટ રૂલ્સ ડિપેન્ડિંગ ઓન ધ અવેલેબિલિટી. એટલે કે જો HRA જો એકોમોડેશન અવેલેબલ હશે મિત્રો તો તમને અહીંયા મળવાપાત્ર થઈ શકશે. ઇન એડિશન ટુ ટોટલ એમોલમેન્ટ ધ પોસ્ટ ધ અધર બેનિફિટ્સ સચ એઝ CGSH ફેસિલિટીઝ, રિમ્બર્સમેન્ટ ઓફ મેડિકલ એક્સપેન્સીસ, લીવ ટ્રાવેલ કન્સેશન, તેમજ કન્વેન્સ એલાઉન્સ એન્ડ હાઉસ બિલ્ડિંગ એડવાન્સ આર ઓલ્સો એપ્લિકેબલ એઝ પર ધ રૂલ્સ ઓફ CSIR. તેમજ તમે જોઈ શકો છો ન્યૂ પેન્શન, નેશનલ પેન્શન સ્કીમ NPS નો પણ અહીંયા લાભ મળવાપાત્ર થઈ શકશે. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો જે અધર જનરલ ઇન્સ્ટ્રક્શન્સ પણ અહીંયા આપવામાં આવેલી છે મિત્રો. એપ્લિકેશન ફી કેવી રીતે ભરવું તેના વિશેની પણ સંપૂર્ણ માહિતી અહીંયા આપેલી છે મિત્રો. ઓનલાઈન એપ્લિકેશન ફી ભરવાનું રહેશે. એક્ઝામિનેશન સેન્ટરની વાત કરીએ તો રિટન ટેસ્ટ, સ્કિલ, ફિઝિકલ એન્ડ પર્સનાલિટી એસેસમેન્ટ ટેસ્ટ, ટ્રેડ ટેસ્ટ વિલ બી એડવર્ટાઇઝ, પોસ્ટ કોડ વિલ બી હેલ્ડ ઇન દિલ્હી ઓર દિલ્હી NCR ઓનલી, એટલે કે દિલ્હીમાં જ મિત્રો અહીંયા એક્ઝામિનેશન છે તે આયોજન થવા પાત્ર થશે. ટેન્ટેટિવ ડેટ પણ અહીંયા આપી દીધી છે, તમે જોઈ શકો છો મિત્રો. 2nd વીક ઓફ માર્ચ તેમજ જે MTS માટેની જગ્યાઓ છે તેના માટે અહીંયા માહિતી આપવામાં આવેલી છે. તમે જોઈ શકો છો ટ્રેડ ટેસ્ટ રિટન એક્ઝામિનેશન ફોર ધ પોસ્ટ ઓફ જુનિયર હિન્દી ટ્રાન્સલેટર ઇઝ લાઇકલી ટુ બી હેલ્ડ ઇન ડ્યુરિંગ 1st and 2nd વીક ઓફ માર્ચ 2026. તેમજ તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ જે સિક્યુરિટી આસિસ્ટન્ટ માટે અહીંયા એપ્રિલ મે 2026. જ્યારે MTS માટેની વાત કરીએ તો તમે જોઈ શકો છો જે મે જૂન 2026 અંતર્ગત અહીંયા આપેલી છે મિત્રો માહિતી. એપ્લાય કેવી રીતે કરવું તો તમે જોઈ શકો છો જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાં જઈ અને તમારે જે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે. 2 થી 23 તારીખ દરમિયાન ઓનલાઈન ફોર્મ છે ભરવાનું રહેશે મિત્રો. હાર્ડ કોપી અહીંયા મોકલવાની રહેશે. ફીની વાત કરીએ તો અહીંયા કેન્ડિડેટ આર રિક્વાયર્ડ ટુ પે એપ્લિકેશન ફીઝ ઓફ ₹500. ધ નોન રિફંડેબલ એપ્લિકેશન ફીઝ ઓફ ₹500 વેર એપ્લિકેબલ મે બી ડિપોઝિટ થ્રુ SBI કલેક્ટ ધ લિંક ટુ પે ઓનલાઈન વિચ વિલ બી અવેલેબલ ઓન CRIR. એટલે કે જે ઓનલાઈન એપ્લિકેશન ફી છે એપ્લિકેશન ફી તમે ભરી શકશો મિત્રો. ત્યારબાદ હાર્ડ કોપી મિત્રો અહીંયા મોકલવાની નથી, ફક્ત ને ફક્ત તમે ફોર્મનું પ્રિન્ટ આઉટ છે તે તમારે રાખીને જે તમારી પાસે રાખવાનું રહેશે મિત્રો. તો ઈ-રિસિપ્ટ ચલન ફોર ધ એપ્લિકેશન ફી ₹500. ત્યારબાદ તમે જોઈ શકો છો પાસપોર્ટ સાઇઝનો ફોટો, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન વગેરે અહીંયા માહિતી ખાસ અપલોડ કરવાની રહેશે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો સેન્ટ્રલ જે રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો. CSIR અંતર્ગત. તો તમને કંઈ ક્વેરી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકશો મિત્રો. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે.
મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.